ગાંધીનગર જિલ્લાના ધણપ ગામ નજીક હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત થયું છે। ચંદ્રપ્રભુ બલથીધામ જૈન દેરાસર પાસે રોડ ક્રોસ કરતા 72 વર્ષીય દિનેશભાઈ શાહને ખાનગી બસ ચાલકે અડફેટે લીધા। વૃદ્ધને અડફેટે લઈને બસ ચાલક ફરાર થઈ ગયો છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મૃતક દિનેશભાઈ શાહ અરવલ્લી જિલ્લામાં રહે છે। તેઓ દેરાસરમાં આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા। બસની ટક્કરે દિનેશભાઈને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું છે। મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગર જિલ્લાના ધણપ ગામ નજીક હિટ એન્ડ રનમાં એક વૃદ્ધનું મોત થયું છે, શું મામલો? બિલકુલ, ગાંધીનગર જિલ્લાના ધણપ ગામનો આ વિડીયો સામે આવ્યો છે। અકસ્માત થયો હતો કે ત્યાં એક દર્શનાર્થી જૈન દેરાસર જે છે ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ હિટ એન્ડ રનની ઘટના બની હતી। હાઈવે ઉપર જે બસ ચાલક છે તેણે આ વૃદ્ધને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। જે પ્રમાણેની ટક્કર અને સીસીટીવી ફૂટેજ જે જોઈ શકાય છે એ ટક્કરને જોઈ જે દર્શનાર્થી વૃદ્ધ છે જે સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના જે છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે સ્થાનિક પોલીસ છે તેણે આ સંદર્ભે જે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ હિટ એન્ડ રનની જે ઘટનાઓ હાઈવે ઉપર વધી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે। પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે અને જે બસ ચાલક છે તેને શોધખોળ હાથ ધરી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।